હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સીન 3 ની આપણે ચર્ચા કરી હતી. સીન 3 માં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે અરુણિમા સિંહા બરાબર 1 વર્ષ પછી પોતે ટ્રેનિંગ શરૂ કરે છે એવરેજ સર કરવા માટે, અને તેમને બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત એવી ટ્રેનિંગ સંસ્થામાં પોતે ત્યાં ટ્રેનિંગ લે છે. અને ત્યાર પછી અરુણિમા સિંહાને બચેન્દ્રી પાલ દ્વારા કહેવામાં આવે છે કે ચામસર કાંગડી માઉન્ટેન જો ખરેખર તું સર કરી શકીશ તો તું ચોક્કસ તું એવરેજ સર કરી શકીશ. અને એમાં આપણે જોયું તો કહે છે અરુણિમા સિંહા કે ચામસર કાંગડી માઉન્ટેન અમે જ્યારે બેઝ કેમ્પ પર પહોંચ્યા ત્યારે 18,000 ફીટની ઊંચાઈ પર લગભગ અમે 19 સભ્યો યાની કે 19 પર્વતારોહકો ત્યાં સર કરવા માટે ચડી રહ્યા હતા. પણ તેમાંથી 16 માઉન્ટેનિયર્સ રિટર્ન થઈ ગયા હતા, જ્યારે 3 જ અમે બચ્યા હતા. અને ખરેખર ત્યારે બચેન્દ્રી પાલ પણ ખુશ થઈ ગયા હતા અને મેરી શેરની કહીને મને સંબોધન કર્યું હતું. અને આ રીતે મેં ચામસર કાંગડી માઉન્ટેન મેં ખરેખર સર કર્યું હતું. હવે બેટા આપણે જોઈશું કે એવરેજ સર કરવા માટેની તેની જે તૈયારીઓ છે એ પૂરી થઈ ગઈ હતી. અને હવે આપણે સીન 4 ની અંદર આપણે કેવી રીતે એવરેજ સર કરે છે તેની આપણે ચર્ચા કરીશું. ચલો ઓકે, ચલો બેટા સૌથી પહેલા આપણે હાર્ડ વર્ડ જોઈ લઈશું. એના સીન 4, ટુ ગેટ વેટ યાની કે ભીનું થઈ જવું, ભીંજાઈ જવું. ટીઆરપી બેટા ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ટીઆરપી મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, નામના ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. આજે તમે પેલા ફોલોઅર્સ તમે જોતા હશો, અમુક સેલિબ્રિટી હોય છે તેના ફોલોઅર્સ વધારે હોય છે, બરાબર છે, તેવી રીતે. સ્કોલ્ડ યાની ઠપકો આપવું. તો ક્વિટ છોડી દેવું. ટુ લીવ સિમિલર બઘા લીવ, એલ એ લીવ, ટુ લીવ, ટુ લીવ છોડી દેવું. ટુ ઇન્સિસ્ટ આગ્રહ રાખવો. હોઇસ્ટ ધ્વજ લહેરાવવું, ફરકાવવું. અહીંયા હોઇસ્ટ, અહીંયા ધ્વજ શબ્દ આપણે ઉમેરીશું, ફરકાવવું. ટુ કન્સીડ સ્વીકાર કરવો. ટુ એક્સેપ્ટ, ટુ ડિફીટ હરાવવું. ટુ વિન જીતવું, બીજું એને કહે. ટુ ફ્લટર લહેરાવવું. ટુ ડ્રેગ ખેંચવું, પોતાની જાતને ખેંચવી. અહીંયા એવો અર્થ કરીશું આપણે. ઇમોશન એટલે કે લાગણી. હવે આપણે અરુણિમા સિંહા સીન 4 ની અંદર કેવી રીતે એવરેજ સર કરે છે તે આપણે લેસનમાં આપણે જોઈશું. ચલો કે બેટા Scene 4. I arrived at Everest Base Camp on 11th April 2013. પોતે જણાવે છે I arrived at Everest Base Camp. હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર 11 એપ્રિલ 2013 રોજ હું આવી ચૂકી હતી. Near about 2 years had passed since was thrown out of the moving train. અહીંયા જણાવે છે કે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાયાના બરાબર 2 વર્ષ પછી હું એવરેસ્ટ ના બેઝ કેમ્પ પર 11 એપ્રિલ 2013 રોજ હું આવી ચૂકી હતી. At the camp, nobody seemed to know that I had an artificial leg. કેમ્પમાં અત્યાર સુધી કોઈને ખબર નહોતી કે મારે એક કૃત્રિમ પગ હતો. One day, while returning, એક દિવસ થોડા પાછા ફરતી વખતે my left leg got wet with snow. મારો ડાબો પગ
યાની કે આર્ટિફિશિયલ લેગ હતો તે બરફને કારણે ભીનો થઈ ગયો હતો. Because I had slipped a couple of times on the slippery surface. કારણ કે એક લપસણી જગ્યા પર હું ખરેખર એકાદથી 2 વખત હું લપસી ગઈ હતી. તેથી મારો પગ ભીનો થઈ ગયો હતો. જે આર્ટિફિશિયલ લેગ હતો તે ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ I left the artificial leg out in the sun to dry. અરુણિમા સિંહાએ શું કર્યું? જે પગ ભીનો થઈ ગયો હતો એટલે એને ચડવામાં પણ મુશ્કેલી પડતી હતી, તો બીજી દિવસ સવારે તેણે તેનો કૃત્રિમ પગ છે તેને કાઢી નાખ્યો અને તેને સૂર્યપ્રકાશમાં તેને સુકાવા માટે મૂકી દીધો. At that time, some foreigners realized that I had only one leg. આ સમયે કેટલાક ફોરેનરોને, વિદેશીઓને ખબર પડી કે મારે કૃત્રિમ પગ હતો. After that, my TRP soared. અને પછી તો ખરેખર મારી TRP યાની કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ મારો વધતો જ ગયો. Next paragraph, beta. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest. એવરેસ્ટનું જે ત્યાંનું જે સ્થાનિક નામ છે એવું સાગરમાથા એવું નામ છે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, મેં મારું સાગરમાથા સુધીનું ફાઇનલ ચઢાણ મેં ચઢી લીધું હતું ત્યારે નિમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. અંડરલાઈન કરજો બેટા, નિમાકાંચા મારો માઉન્ટેન ગાઈડ હતો. He was a nice and helpful Nepalese man. તે ખરેખર ઘણો સારો અને હેલ્પફુલ, હંમેશા મદદરૂપ થાય તેવો નેપાળી વ્યક્તિ હતો. Who KJ used to scold me at times when upset. જ્યારે તેઓ ખીજાઈ જતો ત્યારે મારા પર થોડો ગુસ્સે થઈને મને ધમકાવતો પણ ખરો, મને ઠપકો પણ આપતો હતો. The last trek to the peak of Everest began. ત્યાર પછી એવરેસ્ટનું જે છેલ્લું જે ચઢાણ હતું, શિખર હતું, ચડવાની મેં શરૂઆત કરી હતી. It was a very dangerous narrow path. તે ખરેખર ઘણું જ ભયજનક એક નેરો પાથ હતો, સાંકડી સીડી હતી તે. I slipped and fell once. હું ખરેખર એક વખત તો હું લપસી પણ ગઈ ને પડી પણ ગઈ. Even my oxygen was running out. જો કે મારો ઓક્સિજન પણ ખરેખર પૂરો થઈ ગયો હતો, મીન્સ કે ઓછો થઈ ગયો હતો. I was struggling with my paining leg. અને ખરેખર મને પગમાં પણ ઘણી પીડા થઈ રહી હતી. My Sherpa said, I must quit. મારા શેરપાએ મને કહ્યું કે ખરેખર હવે તારે આ ચઢાણ છોડી જ દેવું પડશે. But I knew, પણ ખરેખર હું જાણતી હતી that there was no going back, કે મારે પાછું તો વળવાનું ન જ હતું. I pushed forward through my Sherpa kept insisting that I should return. મારો શેરપા મને વારંવાર તમને આગ્રહ કરતો હતો કે ખરેખર હું પાછી વળી જવું જોઈએ, મારે પાછા વળી જવું જોઈએ. તેમ છતાં મેં મારી જાતને સતત પુશ ફોરવર્ડ, મારી જાતને આગળ ખેંચી જ જતી હતી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. I have enough oxygen. મારી પાસે એટલો તો પૂરતો ઓક્સિજન હતો કે ખરેખર હું શિખર સર કરી શકું અને મારા દેશના રાષ્ટ્રધ્વજને હું
હરાવી શકું. What happens afterwards doesn't matter anymore. What happens afterwards doesn't matter anymore. અને મને એની કોઈ પરવા નથી કે પછી જે થવું હોય તે થાય. I told Nimakancha firmly. મેં નિમાકાંચાને મક્કમતાપૂર્વક મેં જણાવ્યું. બહુ સરસ સેન્ટેન્સ બેટા ધ્યાન રાખજો. રિમેમ્બર, યાદ રાખો. None can defeat you until you are conceded. અંડરલાઈન કરતો બેટા, સુપર સેન્ટેન્સ છે. રિમેમ્બર, યાદ રાખો. None can defeat you. કોઈ વ્યક્તિ તમને હરાવી શકતો નથી. Until you concede. તમે જ્યાં સુધી હાર સ્વીકારતા નથી ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. સુપર સેન્ટેન્સ. અંડરલાઈન પેજ this sentence. Yes. હા. Occasional failures will test you. હા, no doubt. કે પ્રસંગોપાત કેટલીક નિષ્ફળતા મળે છે જે તમારી કસોટી કરે છે. But keep trying. પણ તમે સતત પ્રયત્ન કરતા રહો. Try and try, you will succeed. Some doors of opportunity will certainly open. સરસ sentence. Some doors of opportunity will certainly open. અને તમારી જે તક જે છે તેના દરવાજા ચોક્કસ એક દિવસ ખુલશે જ. Some doors of opportunity will open. કે તમારી જે તક છે તેનો દરવાજો ચોક્કસ ખુલશે જ. પ્રયત્ન કરતા રહો, ચોક્કસ તમને સફળતા મળશે. There are many doors in our life to get success. All are closed, but one day one door opens for us. So we must not quit our goal. આપણું લક્ષ્ય છે તેને ક્યારેય પણ આપણે છોડવું જોઈએ નહીં. We try to get it. Understand? Okay. Then I could see him following me, even as I continued to drag myself to the top. Then I could see him, અને પછી ખરેખર હું તેને જોઈ શકતી હતી. Following me, મારી પાછળ પાછળ આવતા હતા. Even as I continued to drag myself to the top. હું મારી જાતને શિખર પર લઈ જવા માટે ખેંચી જતી હતી અને ખરેખર તે મારી પાછળ પાછળ આવી રહ્યા હતા. The drag, continued till it finally happened. હું અંતિમ શિખર સર કર્યું ત્યાં સુધી મેં મારી જાતને સતત ખેંચતી જ રહી, ચાલતી જ રહી. ત્યાર પછી સફળતા ચોક્કસ મળે છે. પોતે જણાવે છે, the top is the small 20 by 20 ice table. પોતે સર કરી દીધું, એવરેજ સર કરી દીધું. કે છે the top is small 20 by 20 ice table. જે ટોપ હતું એવરેજનું ઉપરનું શિખર એ 20 by 20 ના ટેબલ જેવું હતું. આઈસ ટેબલ, બરફ જેવું આખો. એ સહેલું નથી ભાઈ. હો, આ કઈ જુનાગઢના પગથિયા નથી, તે ચડી જઈશું આપણે. બહુ મુશ્કેલ કાર્ય હોય છે. બરફ એકલો હોય છે, એની ઉપર ચઢવાનું હોય છે, કોઈ પગથિયા પણ નથી હોતા. ખૂબ જ કઠિન કાર્ય છે. I saw several flags of various countries fluttering proudly. મેં ત્યાં જોયું તો અલગ અલગ દેશના ઘણા બધા રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યા હતા. I had lived this moment so many times in my mind. અને મારા મગજમાં આ જે સમય હતો તે ક્ષણ હંમેશને માટે હું જીવી હતી. મારું સ્વપ્ન હતું, મારા મગજમાં હંમેશા હતું. In my mind that I did not have to be told that finally I had arrived. અને ત્યારે મારી જાતને મારે કહેવાની પણ જરૂર નહોતી કે અંતે હું એવરેસ્ટ સર કરી ચૂકી હતી. એવું મને કહેવાની પણ જરૂર નથી, કારણ કે મારા મનમાં હંમેશા પહેલેથી જ હતું. At 10:55 a.m.
On 21st May 2013, I was on the top of the world. Please underline this sentence. ત્યાર પછી પોતે જણાવે છે કે finally I had arrived. અંતિમ આવી ચૂકી હતી. 21મી મે 2013ના તે દિવસ સવારે 10:55 હું સમગ્ર વિશ્વના સૌથી ઊંચા શિખર પર હું પહોંચી ગઈ હતી. મેં શિખર સર કરી દીધું હતું. અંડરલાઈન ધીસ સેન્ટેન્સ. ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પેરેગ્રાફ. I felt like dancing, crying and laughing at the same time. જ્યારે બેટા ખરેખર છે ને કોઈ પણ મુશ્કેલ કાર્ય હોય ને એને જ્યારે આપણે કઠિનતાપૂર્વક આપણે જ્યારે પાર પાડીએ ને ત્યારે ખરેખર જે આનંદ આવે છે ને ત્યારે અનેરો આનંદ હોય છે. તમે 9મા ધોરણ સુધી રિઝલ્ટ મેળવી લીધું હશે ત્યારે સામાન્ય તમને આનંદ થયો હશે, પણ જે દિવસે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને તમને તમારી ધારી સફળતા મળી છે ત્યારે ખરેખર તમારા આનંદનો પાર નથી રહેતો. કેમ કે 10મું ધોરણ આપણું બોર્ડ હોય છે અને એમાં ખરેખર જે સફળતા મળી છે ને એ ખરેખર અપરંપાર હોય છે. તો કહે છે કે કઠિનતાઓ પછી જે મેળવેલી જે સફળતા છે તે અનેરો આનંદ આપે છે, ખૂબ જ આનંદ આપે છે. તો કહે છે પોતાની જાતને ઘણી મુશ્કેલી પડી છે એટલે સર કરતા કરતા, અને કહે છે ચડ્યા પછી I felt like dancing, crying and laughing at the same time. એક જ ક્ષણે મને એવું લાગ્યું કે હું ડાન્સ કરી લઉં, નાચી લઉં, હું રડી લઉં અને હું હસી લઉં. વિચાર કરો કેટલો આનંદ હશે, કેટલો આનંદ હશે, જબરજસ્ત આનંદ. My mind was a kaleidoscope of emotions. મારું મન છે એ લાગણીઓનો કલેડોસ્કોપ બની ગયો હતો. કલેડોસ્કોપ રંગીન બની ગયો હતો. Everyone has a reason to be alive. Superb sentence, please. Everyone has a reason to be alive. દરેક વ્યક્તિને જીવવા માટેનું કોઈ કારણ હોય છે. Maybe this was mine. અને કદાચ મારા માટે પણ એ જ હતું. મારો પગ કપાઈ ગયો હતો તો ખરેખર તો મારી લાઈફ ત્યાં પૂરી થઈ ગઈ હતી, પણ નહીં, પણ મારા જીવનમાં કંઈક લખેલું હતું કે મારે હવે સર કરવાનું હતું અને માટે હું જીવી હતી, બાકી તો કદાચ હું તે જ દિવસે મૃત્યુ પામી હોત. એવું જણાવે છે કે દરેક વ્યક્તિને જીવવા માટેનું કોઈ કારણ હોય છે અને કદાચ મારે હવે સર કરવાનું હશે માટે જ હું જીવી હતી. I held my flag and raised both my hands high up to register my country's record. ત્યાર પછી I held my flag, મેં મારો રાષ્ટ્રધ્વજ મારા હાથમાં લીધો, and raised both my hands, અને બંને હાથ મારા થાય એટલા ઊંચા કર્યા. High up to register my country's record, અને મારા દેશનું નામ મેં નોંધાવી દીધું અને મારા દેશનો રાષ્ટ્રધ્વજ મેં એવરેસ્ટ ઉપર મેં ફરકાવી દીધો. તો બેટા અહીં આપણે જોયું અરુણિમા સિંહા, જે ખરેખર પોતે આટલા બધા પરિસ્થિતિ કઠિન હોવા છતાં પણ પોતાની જાતને તૈયાર કરી છે કે પોતે એમ્પ્યુટી હોવા છતાં પણ તેમણે પોતાની જાતને એવી સરસ તૈયાર કરીને પોતે એવરેસ્ટ સર કરી ચૂક્યા અને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવી સ્ત્રી કે જે એમ્પ્યુટી હોય જેમણે એવરેસ્ટ સર કરી હોય એમ તેમની નોંધણી થઈ ગઈ. અને આ રીતે આપણને તેમના માટે ખરેખર ગર્વ છે. ઓકે, થેન્ક યુ, બાય.